મિત્રો હવે જોઈએ ઉદાહરણ 4.2. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપની ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? તો હવે જ્યારે અહીંયા બુલેટ એ લાકડાના બ્લોકની અંદર પ્રવેશશે ત્યારે તેની ઉપર અવરોધક બળ લાગશે, જેના પરિણામ સ્વરૂપે 60 સેન્ટીમીટરનું અંતર કાપીને એ અટકી જાય છે. મતલબ કે બુલેટમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે. અહીં આપણે એવું ધારી લઈએ કે બુલેટનો જે પ્રતિ પ્રવેગ છે તે અચળ છે. બરોબર. હવે આપણને બુલેટનું દળ આપેલું છે 0.04 કિલોગ્રામ. તેનો પ્રારંભિક વેગ 90 મીટર પર સેકન્ડ છે. તેણે 60 સેન્ટીમીટરનું અંતર કાપ્યું છે, એટલે કે 0.6 મીટર, અને ત્યારબાદ તે અટકી જાય છે, મતલબ કે તેનો વેગ શૂન્ય થાય છે. તો અંતિમ વેગ શૂન્ય છે. હવે આપણે બળ શોધવું છે. તો બળ F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો પહેલા આપણે પ્રવેગ શોધવો પડશે હવે. બરોબર છે. તો આપણે સમીકરણ વાપરીએ v² u² બરાબર 2as, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો આમાં આપણને પ્રારંભિક વેગ, અંતિમ વેગ, અંતર બધું જ આપેલું છે. પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ a બરાબર -u²/2s, કારણ કે v બરાબર 0 છે. હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ. તો u બરાબર 90, એનો વર્ગ 2 × 0.6. તો આપણને જવાબ મળશે -6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે ગણીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર અવરોધક બળ F બરાબર ma થશે. તો F બરાબર ma. તો હવે આપણે m 0.04 અને પ્રવેગ 6750 મૂકી દઈએ. તો જવાબ આવશે 270 ન્યૂટન. હવે અહીંયા ધ્યાન રાખજો, આ a જે છે એ પ્રતિ પ્રવેગ છે. બરોબર છે. હવે અહીં આપણે અવરોધક બળ લખ્યું છે. ધારો કે આપણે અહીંયા એવું લખીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ, તો F બરાબર ma, અને એનું મૂલ્ય આ ઋણ નિશાની સાથે મૂકીએ એટલે બળનું મૂલ્ય ઋણ આવે. ઋણ મૂલ્ય એવું દર્શાવે કે આ અવરોધક બળ છે, એટલે કે ગતિને અવરોધે છે, એટલે કે તેના વેગમાં ઘટાડો કરે છે. તેના વેગમાં ઘટાડો કરે છે એટલે કે પદાર્થમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે છે. બરોબર છે. પણ અહીંયા આપણે આ બળ અવરોધક બળ છે એવું જ લખેલું છે. તો અવરોધક બળ છે પછી એને ઋણ નિશાની સાથે લખવાની જરૂરત નથી. સંજ્ઞાત્મક રીતે ઋણ નિશાની એ અવરોધક બળ સૂચવે છે, અથવા તો તમે શબ્દોમાં અવરોધક બળ લખો તો ઋણ નિશાની ન લખો તો ચાલે. ક્લિયર મિત્રો?